નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગરથી પશુપતિનાથના દર્શને ગયેલા દંપતી વીરેનભાઈ ડાભી અને ગૌરીબેન નેપાળમાં અટવાતા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી ભારત સરકાર પાસે મદદ માંગી। સુરેન્દ્રનગરના પ્રવાસી નેપાળમાં આંદોલનમાં ફસાયા। નેપાળમાં હાલ ઝેનઝી આંદોલન વચ્ચે સરકાર પડી ગઈ છે અને અફરાતફરીનો માહોલ છે, ત્યારે નેપાળ પ્રવાસે ગયેલા પ્રવાસીઓ ત્યાં સલવાઈ ગયા છે। સુરેન્દ્રનગરથી પશુપતિનાથ દર્શન કરવા ગયેલા દંપતી પણ ત્યાં સલવાઈ જતા સરકાર પાસે મદદ માંગતો વિડીયો ફરતો કર્યો હતો। નેપાળમાં ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ દ્વારા ભડકાવવામાં આવેલા જનરેશન ઝી આંદોલનની અનેક હિન્દુ ધાર્મિક સ્થળો હોવાથી ભારતભરમાંથી અનેક લોકો દર્શન માટે જતા હોય છે, ત્યારે સુરેન્દ્રનગરથી પણ લોકો પશુપતિનાથના દર્શને ગયા છે। ત્યારે સુરેન્દ્રનગરથી પશુપતિનાથ ગયેલા દંપતી વીરેનભાઈ ડાબી અને તેમના પત્ની ગૌરીબેન નેપાળમાં હાલ અટવાઈ જતા સોશિયલ મીડિયામાં વિડીયો ફરતો કરી સરકાર પાસે મદદની માંગ કરી હતી। તેમણે ફરતા કરેલ વિડીયોમાં જણાવ્યા મુજબ, અમે સુરેન્દ્રનગરથી પશુપતિનાથ દર્શને 4 તારીખે અમદાવાદથી નીકળી કાઠમાંડુ 9 તારીખે પહોંચ્યા। ત્યાં હોટલ ગૌશાળા આશ્રમમાં ઉતર્યા પછી તોફાનો ચાલુ થયા હતા। ચારેકોર આગચંપી વાહનો સળગાવ્યા, પથ્થરમારો, ઇલેક્ટ્રિક થાંભલા દોડ્યા। સર્કિટ હાઉસ પોલીસ સ્ટેશનને આગચંપી ચારે તરફ આગ અને ધુમાડા ગોટે ગોટા હતા। જોનાર વ્યક્તિના ધબકારા વધી જાય। અમે જે ગૌશાળા આશ્રમમાં ઉતર્યા હતા ત્યાં ઓછામાં ઓછા અનુસંધાન પાના નંબર 3 ઉપર નેપાળમાં ફસાયા હોય તો આ નંબરોનો સંપર્ક કરો। નેપાળ અરાજકતાની સ્થિતિને પગલે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્યાં ફસાયેલા કે મુસાફરી કરી રહેલા જિલ્લાના નાગરિકો માટે તાત્કાલિક હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે। આ અંગે ડિઝાસ્ટર મામલતદાર મયુરભાઈ દવેએ જણાવ્યું કે હાલ કોઈ અમારો સંપર્ક કર્યો નથી, પણ કોઈ નાગરિક ફસાયા હોય તો તેમના પરિવારજનોને તાત્કાલિક જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર સુરેન્દ્રનગર ફોન નંબર 07752284300 ઉપર સંપર્ક કરવો। જો કોઈ ભારતીય નાગરિક કાઠમાંડુમાં સંપર્કમાં હોય તો નેપાળ સ્થિત ભારતીય એમ્બેસીના હેલ્પલાઇન નંબર +977 0806281 +977 0103226134752 સંપર્ક કરવા, તેમજ ભારત ખાતે રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ગાંધીનગર ફોન નંબર 09792351900 09792351902 09792351914 ફોન કરવા જણાવ્યું હતું। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા। અમે સુરેન્દ્રનગરથી પશુપતિનાથ દર્શન માટે આવેલા હતા। 4 તારીખે અમદાવાદથી નીકળી અને કાઠમાંડુ 9 તારીખે સવારે પહોંચ્યા, પણ અહીંયા હોટલ ગૌશાળા આશ્રમમાં ઉતર્યા પછી તોફાનો જે શરૂ થયા એમાં ચારેકોર આગચંપી વાહનો સળગાવ્યા, બાઇકો સળગાવ્યા, પથ્થરમારો, ઇલેક્ટ્રિક સામાન, લાઇટોના થાંભલા તોડ્યા, સર્કિટ હાઉસ પોલીસ સ્ટેશને આગ ચાંપી, પથ્થરમારો, બહુ તોફાન થયા। ચારે તરફ ધુમાડા ગોટે ગોટા હતા। જોનાર વ્યક્તિના તો ધબકારા વધી જાય, હાર્ટ ફેલ થઈ જાય। અમે જે ગૌશાળા આશ્રમમાં ઉતર્યા હતા એ ગૌશાળા આશ્રમમાં આશરે ઓછામાં ઓછા 250 જેટલા પરિવારો સાથે લોકો યાત્રાળુ હતા, જે ભારતભરના હતા। એ બધાને તમામને ટોળા આશરે 10,000 માણસોના ટોળાએ બહાર કાઢી અને ગૌશાળા આખી આશ્રમમાં તોડફોડ કરી આગ ચાંપી અને બધા યાત્રાળુ પોતાના જીવ બચાવવા ભાગ્યા અને ક્યાં ગયા ખબર નથી। કેટલાય પરિવારો તો કદાચ વિખૂટા પણ પડી ગયા હશે, બાકી કંઈ સમજ પડતી નથી। અત્યારે કાઠમાંડુમાં શાંતિ છે, પણ ચારે તરફ આર્મી છે। અત્યારે અમે જે હોટલમાં ઉતર્યા છીએ એ રામ નામ હોટલ ગૌશાળા ચોકથી આગળ છે। તે રોડ ઉપર આર્મી છે, પણ હોટલની બહાર નીકળી શકાતું નથી કે હોટલવાળા નીકળવા દેતા નથી। બસ અમે અમારી રીતે સાચવી અને અમે રહ્યા છીએ। બાકી સરકાર તરફથી અહીંની સરકાર તરફથી અમને કોઈ
કે કોઈ સંગઠન કે યુનિયન દ્વારા અમારી હેલ્પમાં આવ્યા નથી. અમે અમારો જીવ બચાવવા માત્ર રૂમમાં પુરાઈને બેઠા છીએ. બસ. જય ઝાલાવાડ.